નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે મારે 18 મહિનાનું બાકી ડીએડીએસ અંગે. આજ રોજ તારીખ 28 સપ્ટેમ્બરના રોજ આવી મહત્વનો અપડેટ. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને પણ લાઇક કરી લેજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો બાબતે, પગાર પંચ બાબતે, ડીએ, એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પર પૂર્વત કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો તમે જાણો છો તેમ મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર જે ડીએ વધારો કરવાની છે ટૂંક સમયમાં જ. ગુજરાત સરકાર એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ડીએ વધારો નવીન અપડેટમાં વાત કરીએ. સૌપ્રથમ તો આપણે 7મા પગાર પંચ હેઠળ ડીએ વધારો, છેલ્લો ડીએ વધારો, જુલાઈ મહિનાનો ડીએ વધારો ટૂંક સમયમાં જાહેર કરવાનો છે. મિત્રો, તમે જાણો છો કે જુલાઈ મહિનાનો ડીએ વધારો સપ્ટેમ્બર મહિનામાં કે ઓક્ટોબર મહિનામાં તમારો ગુજરાત સરકાર દિવાળીના તહેવારોના, નવરાત્રિના તહેવારોમાં તમને જાહેર કરે છે. કેટલા ટકા જાહેર કરશે તો તેના અંગત મહત્વની અપડેટ મળી ગઈ છે. મિત્રો, તો વાત કરવાના છે એઆરસીપીઆર ડેટા અનુસાર ગુજરાત રાજ્ય સરકાર એઆરસીપીઆર ડેટા કેટલો વધ્યો છે તે અંતર્ગત તે વિચારીને, તે જોઈને જાહેર કરે છે કે ડીએ 55% વધીને 3% વધશે કે 4% વધવા જઈ રહ્યું છે. મિત્રો, તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાત રાજ્ય સરકાર ડીએ વધારો 3% કરવા જઈ રહી છે. મિત્રો, એઆરસીપીઆર ડેટા અનુસાર મોંઘવારી ભથ્થામાં 3% મોંઘવારી ભથ્થામાં વધારો કરવા જઈ રહ્યો છે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર પેન્શનધારકોને દર મહિને ₹240 અને સરકારી કર્મચારી દર મહિને ₹540નો વધારો થવાનો છે. તો મિત્રો, ગુજરાત સરકાર આ એક મહત્વનો નિર્ણય લઈ શકે છે. ગુજરાત રાજ્ય સરકાર ડીએ વધારો 28 તારીખ થઈ ગઈ છે. મિત્રો, તો આજે અથવા 2-3 દિવસમાં કે આવતા વીકમાં જ ગુજરાત રાજ્ય સરકાર 7મા પગાર પંચ છેલ્લો વધારો, ડીએ વધારો 2025માં છેલ્લો વધારો, જુલાઈ મહિનો તે વધારો કરી શકે છે. ત્યારબાદ વાત કરવી છે. મિત્રો, રેલવે વિભાગમાં બોનસ મિત્રો આપી દીધી છે. રેલવે વિભાગમાં 24 સપ્ટેમ્બર દ્વારા જે જાહેર કરવામાં આવ્યું તો રેલવે વિભાગ બોનસ મળશે. તો સૌપ્રથમ મિત્રો, ભાવનગરના રેલવે કર્મચારીના તે જ દિવસે મિત્રો 24 સપ્ટેમ્બરના રોજ દિવાળીનો 24 સપ્ટેમ્બરના દિવસે જ પરિપત્ર જાહેર કરવામાં આવે તો તે 3-4 કલાકની અંદર જ ભાવનગરના રેલવે કર્મચારીઓને દિવાળીની બોનસ મિત્રો આપી દેવામાં આવી હતી. ત્યારબાદ વાત કરવી છે મારે 8મા પગાર પંચ અંતર્ગત. 8મા પગાર પંચ અંતર્ગત પર મિત્રો ટૂંક સમયમાં જ એક નવીન અપડેટ મળવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાત રાજ્ય સરકાર 10 વર્ષ પૂરા થવાના છે આ જ વર્ષમાં. મિત્રો, 7મા પગાર પંચના, તો આવતા વર્ષના 8મા પગાર પંચ અંતર્ગત દિવાળીની આસપાસ જ ગુજરાત રાજ્ય સરકાર 8મા પગાર પંચ હેઠળ ટીઓઆર નક્કી કરવા કમિશનની બેઠક સભ્યોની નિમણૂક અંતર્ગત ખૂબ જ સારા સમાચાર આપણને મળી શકે છે. મિત્રો, દિવાળીના તહેવારોમાં સારી વાત કરવી છે. મિત્રો, 18 મહિનાના બાકી ડીએડીએસ અંતર્ગત તમે જાણતા જશો તેમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોરોના સમયગાળા દરમિયાન જે 18 મહિનાનો ડીએનડીઆર રોકી રાખવામાં આવ્યો હતો, દેશની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા 18 મહિનાનું ડીએડીએસ રોકી રાખવામાં આવ્યું હતું. હવે પેન્શનધારકો અરજી કરે છે કે રજૂઆત કરે છે કે ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે કે અમને હવે ડીએડીઆર જલ્દીથી આપવામાં આવે, કારણ કે હવે દેશની આર્થિક સ્થિતિ પણ સુધરી ગઈ છે. તો મિત્રો, તમે જાણો છો પહેલાં આપણે દેશના નાણામંત્રી દ્વારા કે મિત્રો જે રજૂઆત કરી ત્યાં એક જ જવાબ આપવામાં આવ્યો હાલ પરથી. મિત્રો, કે હાલમાં ડીએડીઆર અંતર્ગત કોઈ અપડેટ આપવામાં કોઈ ડીએડીઆર નાણાં રાજ્યમંત્રી તે અંતર્ગત કોઈ વિચાર કરી રહ્યા નથી. મિત્રો, તો શું દિવાળીની આસપાસ ડીએડીઆર 18મા ડીએડીએસ અંગે કોઈ અપડેટ આપવામાં આવશે કે નહીં આવે? મિત્રો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર તો હાલ જ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે હાલ આના અંતર્ગત કોઈ પણ વિચારધારણા કરવામાં આવી નથી. તો શું મિત્રો હવે આગામી સમયમાં દિવાળીના તહેવારમાં શું નિર્ણય લેવામાં આવશે કે નહીં આવે? મિત્રો, તે જોવું જણાવશે. મિત્રો, આ ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.